બોડેલી નગરના પ્રવેશ દ્વાર એવા ઢોકલિયામાં વર્ષોથી રોડ અને રસ્તાની સમસ્યા આકાર લઈ રહી છે। ત્યારે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન પણ આ રસ્તો જે બોડેલીનું પ્રવેશ દ્વાર ગણાય છે તેની બદથી બદતર હાલત થઈ રહી છે। આવવા જતા રાહદારીઓને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે હાલ ચોમાસાની સિઝન અને તહેવારોની મોસમને લઈને પણ બોડેલીના સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ કાળજી લેવાઈ નથી, જેનો સ્થાનિકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, ત્યારે અહીંયાના સ્થાનિક રહીશોની માંગ છે, રાહદારીઓની માંગ છે કે આ રસ્તાને ફરી નવેસરથી બનાવવામાં આવે, જેને લઈ અને પડતી મુશ્કેલીઓનો યોગ્ય નિકાલ થાય। છોટાઉદેપુર વ્યૂ વિરેન્દ્રસિંહ દેસાઈ સાથે સંજયસિંહ રાઠોડ। અમારો રોડ એટલો બધો ખરાબ છે, કેટલા એક્સિડન્ટ થયા છે, વાળા બી એટલા બધા હેરાન થાય છે જેની વાત નહીં। તમે જુઓ આ રસ્તો કેવી રીતે બનાવ્યો છે। નરેન્દ્ર મોદી આવ્યો ત્યારે ઉપરથી કામ ચલાવ રસ્તો બનાવેલો હતો અને આ ખાડા પડેલા છે, એની અંદર કેટલા રૂપિયા ખર્ચા છે કેટલા રૂપિયા નહીં અમને ખબર નહીં પડતી। પણ આ રસ્તા પર જુઓ તમે ગાડીઓ વાળા કેટલા એક્સિડન્ટ થાય છે। આમ અમે એક્સિડન્ટો થયા છે એની નોંધ લો અને કેટલા અત્યાર સુધી આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરના એક્સિડન્ટ અહીંયા આગળ છે। તમે જુઓ આજે આ રસ્તા પર જાય છે આ ટ્રાફિક અને પબ્લિક જુઓ કેટલી હેરાનગતિ થાય છે એનું તમે નોંધ લો। પ્રવેશ દ્વાર બોડેલી ઢોકલિયા રસ્તો, આ રસ્તો સારો બને એવી અમારી માંગ છે। વિરેન્દ્ર।